Hello everyone, I Kaniyarya Chirag, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. Welcome all to this lecture. આજના લેક્ચરમાં આપણે ડેટા સ્ટ્રક્ચરનો પ્રેક્ટિકલ 10 ઇમ્પ્લિમેન્ટ સિમ્પલ સ્ટ્રક્ચર પ્રોગ્રામ યુઝિંગ પોઇન્ટર એટલે કે સ્ટ્રક્ચરમાં આપણે પોઇન્ટરનો યુઝ કરીને આપણે પ્રોગ્રામ ક્રિએટ કરશું. તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે હેડર ફાઇલ એડ કરી દઈએ. હવે સિમ્પલ એક સ્ટ્રક્ચર ક્રિએટ કરીએ. સ્ટ્રક્ચર ક્રિએટ કરવા માટે સ્ટ્રક કીવર્ડનો યુઝ થાય છે. સ્ટ્રક્ચર નેમ, તો કે સ્ટ્રક્ચરનું નામ આપણે સ્ટુડન્ટ રાખીએ ને તેના મેમ્બર તો કે ઇન્ટીજર આઈડી અને નેમ માટે કેરેક્ટર નેમ 20 સાઇઝ આપી દઈએ. એટલે આપણે સિમ્પલ એક સ્ટ્રક્ચર સ્ટુડન્ટ નામનું ક્રિએટ કર્યું. એના બે મેમ્બર છે આઈડી અને નેમ. આઈડી છે તે ઇન્ટીજર ટાઈપ છે અને નેમ છે તે સ્ટ્રિંગ છે. હવે આપણે વોઇડ મેઇનમાં સ્ટ્રક્ચર વેરિયેબલ ક્રિએટ કરીએ. તો કે સ્ટ્રક્ચર વેરિયેબલ ક્રિએટ કરવા હોય તો એની બે મેથડ છે, એક વોઇડ મેઇનમાં અને બીજી છે સ્ટ્રક્ચર ક્રિએટ કર્યું હોય તેમાં. તો કે ફર્સ્ટ મેથડ જોઈએ તો કે સ્ટ્રક્ચરમાં આપણે સ્ટ્રક્ચર વેરિયેબલ ક્રિએટ કરવા હોય તો અહીંયા લાસ્ટમાં તમારે એસ નામનો તમે સ્ટ્રક્ચર વેરિયેબલ ક્રિએટ કર્યો એવું થશે. માનો કે બીજી મેથડ પ્રમાણે તમે ક્રિએટ કરવો હોય તો સ્ટ્રક્ટ સ્ટુડન્ટ અને S1 અને આ S2 એટલે S2 વેરિયેબલ તમે સ્ટ્રક્ચર ક્રિએટ કરી ગયા પછી તમે S2 સ્ટ્રક્ચર વેરિયેબલ ક્રિએટ કર્યો અને બીજો S1 સ્ટ્રક્ચર વેરિયેબલ છે સ્ટુડન્ટનો તે તમે વોઇડ મેઇન સેક્શનમાં ક્રિએટ કર્યો. આ રીતે તમે અલગ અલગ રીતે તમે ક્રિએટ કરી શકો છો. હવે આપણે એને વેલ્યુ અસાઇન કરવી હોય તો બે મેથડ છે. ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ તો કે S1 ડોટ આઈડી ઇક્વલ 1 અને બીજી મેથડ છે તો કે તો ફર્સ્ટ મેથડમાં રીતે વોઇડ મેઇન સેક્શનમાં માનો કે S1 સ્ટ્રક્ચર વેરિયેબલની વેલ્યુ તમારે સેટ કરવી હોય તો S1 ડોટ આઈડી ઇક્વલ 1 અને તમારે નેમ કોપી કરવું છે તો તમારે સ્ટ્રિંગ કોપી ફંક્શનનો યુઝ કરીને તમારે S1 ડોટ નેમને વેલ્યુ અસાઇન થશે. હવે ઇનિશિયલાઇઝ કરવું હોય સેકન્ડ મેથડ તો કે તમે સ્ટ્રક્ચર વેરિયેબલ S2 અહીંયા ક્રિએટ કર્યો છે, અહીંયા ડાયરેક્ટ વેલ્યુ આપવી હોય તો આ રીતે તમે આપી શકો છો. તો કે આઈડીની વેલ્યુ 2 અને નેમની વેલ્યુ તમારે વિજય. તો આ રીતે તમે બે રીતે ઇનિશિયલાઇઝ કરી શકો છો સ્ટ્રક્ચર વેરિયેબલને. બરાબર, પર્ટિક્યુલર તમે આઈડી અને નેમ કોપી કરીને કરી શકો છો વોઇડ મેઇનમાં, અથવા જ્યારે તમે S2 વેરિયેબલ સ્ટ્રક્ચર પછી ક્રિએટ કર્યું છે ત્યારે તમે ઇનિશિયલાઇઝ આ રીતે કરી શકો છો. હવે માનો કે યુઝર પાસેથી વેલ્યુ લઈને આપણે સેટ કરવી હોય તો જોઈએ. હવે માનો કે S1 સ્ટ્રક્ચર વેરિયેબલ છે એની આઈડી અને નેમ આપણે યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરીને આપણે વેલ્યુ સેટ કરવી છે તો કઈ રીતે થાય? તો printf enter id and name of S1. તો ફર્સ્ટ વેલ્યુ આઈડી એન્ટર કરશે તો %d એમ્પરસન S1 ડોટ આઈડી. હવે માનો કે નેમ એન્ટર કરે છે
તે સ્ટોર કરવું હોય તો scanf %s, %s1 ડોટ નેમ. તો આ રીતે તમે યુઝર પાસેથી વેલ્યુ તમે આઈડી નેમ ગેટ કરી હોય પછી તમારે સ્ટોર કરાવી હોય તો આ રીતે સ્ટોર થશે. પછી તમારે પ્રિન્ટ કરાવી હોય વેલ્યુ તો આપણે પ્રિન્ટ કરાવીએ printf s1 data તો કે id equal %d and name equal %s. તો કે અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ id છે તો s1 ડોટ id અને નેમ માટે s1 ડોટ નેમ. તો આ રીતે તમે યુઝર પાસેથી બે વેલ્યુ ગેટ કરીને પછી પાછી તમે અગેન પ્રિન્ટ કરી શકો છો. તો આપણે પ્રોગ્રામ કમ્પાઇલ કરી અને રન કરીએ. તો આપણે બે વેલ્યુ એન્ટર કરવાની છે. ફર્સ્ટ વેલ્યુ આપણે એન્ટર કરીએ તો કે 4 નેમ માનો કે વિશ્વ. તો આ રીતે એની ડિટેલ 4 અને વિશ્વ પ્રિન્ટ થશે. હવે આપણે અહીંયા ક્લિયર સ્ક્રીન ફંક્શન એડ કરી દઈએ એટલે કે પ્રીવિયસ આઉટપુટ ઇરેઝ થઈ જાય. એટલે કે અત્યાર સુધી આપણે જોયું તો કે યુઝર પાસેથી વેલ્યુ આપણે ગેટ કરી અને સ્ટ્રક્ચર વેરિયેબલના મેમ્બરની વેલ્યુ સ્ટોર કરી અને પછી અગેન આપણે પ્રિન્ટ કરી. હવે s1 માં આપણે ડોટ ઓપરેટરની મદદથી એના મેમ્બર આપણે એક્સેસ કરી શકીએ છીએ. હવે માનો કે સ્ટ્રક્ચર વેરિયેબલનું એડ્રેસ આપણે એના પોઇન્ટરમાં સ્ટોર કરીએ પછી એના મેમ્બરની વેલ્યુ ગેટ કરી અને પ્રિન્ટ કરવી હોય તો કઈ રીતે થાય તે જોઈએ. તો ઇરેઝ કરી નાખીએ આનો યુઝ કરવો નથી એટલે. હવે માનો કે s1 સ્ટ્રક્ચર વેરિયેબલ છે. હવે તે જ સ્ટ્રક્ચરનો આપણે એક પોઇન્ટર ક્રિએટ કરીએ p. આપણે જાણીએ છીએ કે ઇન્ટીજર વેરિયેબલનું એડ્રેસ સ્ટોર કરવું હોય તો ઇન્ટીજર પોઇન્ટર જોઈએ. તે રીતે એક સ્ટ્રક્ચર વેરિયેબલનું એડ્રેસ સ્ટોર કરવું હોય તો એક સ્ટ્રક્ચરનો આપણે પોઇન્ટર જોઈએ. એટલે સ્ટુડન્ટનો આપણે એક પોઇન્ટર ક્રિએટ કર્યો. હવે તે પોઇન્ટર વેરિયેબલમાં આપણે s1 સ્ટ્રક્ચર વેરિયેબલ છે તેનું એડ્રેસ સ્ટોર કરીએ એટલે કે s1. હવે s1 નો ડેટા આપણે યુઝર પાસેથી ગેટ કરીને આપણે સ્ટોર કરવો છે. તો પોઇન્ટરની મદદથી સ્ટ્રક્ચર વેરિયેબલ s1 નો ડેટા એક્સેસ કરવો હોય તો p એરો યુઝ થશે. અહીંયા p એરો. તો પોઇન્ટરની મદદથી તમારે સ્ટ્રક્ચર વેરિયેબલના મેમ્બર એક્સેસ કરવા હોય તો પોઇન્ટર વેરિયેબલ એરો અને મેમ્બર નેમ એ રીતે એક્સેસ થશે. તે રીતે આપણે પ્રિન્ટ કરાવ્યું છે ત્યાં પણ તે રીતે ચેન્જીસ કરવાનો આવશે. p એરો id એરો નેમ. એટલે આ રીતે તમે એક સ્ટ્રક્ચર વેરિયેબલનું એડ્રેસ એક સ્ટ્રક્ચર ના પોઇન્ટરમાં સ્ટોર કરીને એના મેમ્બર તમે એક્સેસ કરી શકો છો. તો અગેન આપણે પ્રોગ્રામ રન કરીએ તો કે id અને નેમ એન્ટર કરવાનું છે s1 સ્ટુડન્ટનું તો કે 23 ને વેલ્યુ છે દર્શન. તો આ રીતે એનો ડેટા પ્રિન્ટ થાય છે. તો કે s1 નું id છે 23 અને નેમ છે દર્શન. તો આ તો પ્રેક્ટિકલ 10 ઇમ્પ્લિમેન્ટ સિમ્પલ સ્ટ્રક્ચર પ્રોગ્રામ યુઝિંગ પોઇન્ટર. એટલે કે આપણે એક સ્ટ્રક્ચર ક્રિએટ કર્યું સ્ટુડન્ટ નામનું, એના બે મેમ્બર id અને નેમ છે. હવે સ્ટ્રક્ચર વેરિયેબલનું એડ્રેસ આપણે પોઇન્ટરમાં સ્ટોર કર્યું અને પોઇન્ટર વેરિયેબલની મદદથી આપણે એના મેમ્બરની વેલ્યુ સ્ટોર કરી અને અગેન આપણે પાછી પ્રિન્ટ કરાવી. હવે આપણે નેક્સ્ટ પ્રેક્ટિકલ 11 ઇમ્પ્લિમેન્ટ ઇન્સર્શન ઓફ નોડ ઇન ધ બિગિનિંગ ઓફ ધ લિસ્ટ એન્ડ એટ ધ એન્ડ ઓફ લિસ્ટ ઇન સિંગલી લિંક લિસ્ટ
એટલે કે આપણે લિંક લિસ્ટના ટાઈપ જોયા, સિંગલી લિંક લિસ્ટ, ડબલી લિંક લિસ્ટ, સિંગલી સર્ક્યુલર લિંક લિસ્ટ અને ડબલી સર્ક્યુલર લિંક લિસ્ટ. હવે આપણે સિંગલી લિંક લિસ્ટમાં ફર્સ્ટ નોડ એટલે કે બિગિનિંગ, લિસ્ટમાં શરૂઆતમાં નોડ અને લાસ્ટમાં નોડ કઈ રીતે એડ થાય તેનો આપણે પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કરીએ. તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ આપણે પ્રોગ્રામને સેવ કરી દઈએ. SLLINS. તો કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે વોઇડ મેનમાં યુઝર પાસેથી ચોઈસ લેશું કે એને નવો નોડ છે તે ક્યાં એડ કરવો છે, બિગિનિંગમાં, એન્ડમાં, અને એક હજી ચોઈસ લેશું કે યુઝરને ડિસ્પ્લે કરાવવું છે કે ઓપરેશન થઈ ગયા પછી નોડ એડ થયો છે કે નહીં. એના માટે આપણે 3 ઓપ્શન લેશું. જો 1 એન્ટર કરે તો એને નોડ બિગિનિંગમાં એડ કરવો છે, જો 2 એન્ટર કરે તો લાસ્ટમાં નવો નોડ એડ કરવો છે, અને 3 એન્ટર કરે તો લિંક લિસ્ટ આપણે ડિસ્પ્લે કરાવશું, અને જો 4 એન્ટર કરે તો પ્રોગ્રામ ક્વિટ કરવો છે. તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ હેડર ફાઇલ એડ કરીએ. હવે આપણે void main ફંક્શન ડિફાઇન કરીએ. એમાં એક વેરિયેબલ આપણે ch લઈ કે જેમાં આપણે યુઝર જે ચોઈસ નાખી તે આપણે સ્ટોર કરશું. ક્લિયર સ્ક્રીન ફંક્શન એડ કરી દઈએ. હવે એક લૂપ લઈએ કે જેમાં આપણે પ્રિન્ટ કરીએ insert a new node at beginning તેવી રીતે સેકન્ડ ચોઈસ માટે insert a new node at end. ને 3 ચોઈસ માટે ડિસ્પ્લે. ને ચોઈસ 4 શેના માટે કે પ્રોગ્રામ ક્વિટ કરવો છે તેના માટે. એક્સિટ. જે ચોઈસ એન્ટર કરે છે તે પ્રમાણે આપણે એના ફંક્શન કોલ કરશું. હવે આમાંથી ચોઈસ એન્ટર કરશે તે આપણે ch વેરિયેબલમાં સ્ટોર કરાવીએ. સ્વિચ કેસની મદદથી આપણે જે ઓપરેશન પરફોર્મ કરવું છે એ ફંક્શન આપણે કોલ કરાવશું. સ્વિચ ch case 1 add beg break case 2 add last. Case 3 display
કેસ ફોર એક્ઝિટ. બ્રેક. while I less than equal to 4. એટલે પહેલા મેસેજ પ્રિન્ટ થાય કે એને કયું ઓપરેશન પરફોર્મ કરવું છે, એના પ્રમાણે એને 1 2 3 4 એન્ટર કરવાના આવશે. પછી જે ઓપરેશન પરફોર્મ કરવું છે તે સ્વિચ કેસની મદદથી આપણે તે ફંક્શન કોલ કરાવશું. માનો કે 1 એન્ટર કરે છે તો એને નવો નોડ એડ કરવો છે બિગિનિંગમાં, તો એ ફંક્શન એડ બીજી કોલ થશે. જો એને લાસ્ટમાં નવો નોડ એડ કરવો છે તો એડ લાસ્ટ ફંક્શન કોલ થશે. અને ઓપરેશન થઈ ગયા પછી એને લિંક લિસ્ટ ડિસ્પ્લે કરાવવું છે તો 3 એન્ટર કરશે, અને પ્રોગ્રામ ક્વિટ કરવો છે તો 4 એન્ટર કરશે. હવે આપણે આગળ જોઈએ તો આપણે જાણીએ છીએ કે લિંક લિસ્ટ ઇઝ અ કલેક્શન ઓફ નોડ, એટલે કે લિંક લિસ્ટમાં નોડ હોય છે. તો હવે નોડમાં બે વસ્તુ હોય છે, ડેટા અને એડ્રેસ, એટલે કે બીજા નોડનું એડ્રેસ. હવે આપણે સ્ટ્રક્ચર ક્રિએટ કરીએ, સ્ટ્રક્ટ નોડ, બરોબર. તો લિંક લિસ્ટમાં નોડ હોય એની પાસે બે વસ્તુ હોય, તો કે ડેટા, તો કે ઇન્ટીજર ટાઈપનો ડેટા હશે, અને એડ્રેસ એટલે કે બીજા નોડનું એડ્રેસ. હવે તે નોડનું એડ્રેસ એટલે આપણે કેનો પોઇન્ટર ક્રિએટ કરવાનો થાય, તે એડ્રેસ સ્ટોર કરવા, તો કે તે આ સ્ટ્રક્ચરનો પોઇન્ટર ક્રિએટ કરવાનો થાય. સ્ટ્રક્ટ નોડ સ્ટાર નેક્સ્ટ. એટલે કે આપણે જાણીએ છીએ કે લિંક લિસ્ટ ઇઝ એ કલેક્શન ઓફ નોડ. નોડ હોય લિંક લિસ્ટમાં તેની પાસે બે વસ્તુ હોય, ડેટા અને એડ્રેસ. તો કે ડેટા છે તે આપણે ઇન્ટીજર ટાઈપનો છે, અને એડ્રેસ છે તે બીજા નોડનું એડ્રેસ, એટલે કે એ નોડના ટાઈપ સ્ટ્રક્ચર જેવું જ છે. સોરી, વન્સ અગેન આઈ રિપીટ કરું. તો કે નોડની અંદર બે વસ્તુ હોય, ડેટા અને એડ્રેસ. એડ્રેસ એટલે કે એ બીજા નોડનું એડ્રેસ, એના પછી કયો નોડ છે તેનું. એટલે ડેટા છે તે આમાં આપણે ઇન્ટીજર લીધો છે. હવે એડ્રેસ સ્ટોર કરવું છે નોડનું, તો એટલે એ ટાઈપનો આપણે પોઇન્ટર જોઈએ. એટલે આપણે તે નોડનું આપણે પોઇન્ટર વેરિયેબલ નેક્સ્ટ ક્રિએટ કર્યો. હવે આપણે એક વેરિયેબલ ક્રિએટ કરીએ, પોઇન્ટર વેરિયેબલ સ્ટાર્ટ ઇક્વલ નલ. એટલે આપણે એક પોઇન્ટર વેરિયેબલ નવો ક્રિએટ કર્યો આ સ્ટ્રક્ચરનો, સ્ટાર્ટ નામનો, અને એની પાસે એડ્રેસ અત્યારે કંઈ નથી. એટલે સ્ટાર્ટમાં કેનું એડ્રેસ હશે, તો કે લિંક લિસ્ટના ફર્સ્ટ નોડનું એડ્રેસ હશે. હવે આપણે લિંક લિસ્ટમાં આપણે એડ કરવા છે, કે નવો નોડ એડ કરવો છે ફર્સ્ટમાં કે લાસ્ટમાં, કે ડિસ્પ્લે કરાવવા છે, તો એના ફંક્શન આપણે એડ બીજી, એડ લાસ્ટ અને ડિસ્પ્લે તે આપણે હવે ડિફાઇન કરશું. તો ફર્સ્ટ ફંક્શન આપણે ડિફાઇન કરીએ, void add beg તો સૌથી પહેલા આપણે એક સ્ટ્રક્ચર માટે આપણે મેમરી અલોકેટ કરીએ. સ્ટ્રક્ટ નોડ સ્ટાર પી ઇક્વલ સ્ટ્રક્ટ નોડ સ્ટાર મેલોક તો આની મદદથી આપણે એક સ્ટ્રક્ચરને જેટલી મેમરી રિક્વાયરમેન્ટ છે તે આપણે મેલોક ફંક્શનની મદદથી અલોકેટ કરીએ છીએ, અને એનું એડ્રેસ આપણે પોઇન્ટર વેરિયેબલ પીમાં સ્ટોર કરીએ છીએ. હવે એક આપણે નોડ
માટે મેમરી અલોકેટ કરી હવે તે નોડના આપણે ડેટા અને એડ્રેસ સેટ કરશું. તો ડેટા એડ કરવા માટે આપણે યુઝર પાસેથી એનો ડેટા લઈએ. અહીંયા એક પોઇન્ટર વેરિયેબલ નો કે જે ડેટા છે આપણે તે નવા નોડને આપવાનો છે તે યુઝર પાસેથી ગેટ કરીએ. printf enter data of new node. તે આપણે scanf ફંક્શનની મદદથી નો માં સ્ટોર કરાવીએ. તો આપણે યુઝર પાસેથી જે નવો નોડ ક્રિએટ કર્યો છે એની મેમરી અલોકેટ કરી દીધી. હવે એને આપણે ઇન્ફોર્મેશન આપીએ એટલે કે ડેટા આપીએ. તો પોઇન્ટર વેરિયેબલની મદદથી એના મેમ્બરને એક્સેસ કરવા હોય તો આપણે એરોનો યુઝ થશે. ડેટા ઇક્વલ નો. તો આપણે એક નવો નોડ ક્રિએટ કર્યો અને આપણે એનો ડેટા સેટ કર્યો. હવે માનો કે લિંક લિસ્ટમાં એક પણ નોડ ન હોય ને આપણે જે નવો નોડ એડ ક્રિએટ કર્યો તે પહેલો જ નોડ થાય. તો આપણે કન્ડિશન ચેક કરીએ. if start double is equal to null એટલે કે લિંક લિસ્ટમાં એક પણ નોડ નથી. તો આપણે તે એડ કરીએ. તો કે સ્ટાર્ટ ઇક્વલ p એટલે જે નવો નોડ ક્રિએટ કર્યો એનું એડ્રેસ કેની પાસે છે તો કે પોઇન્ટર વેરિયેબલ p. એની પાસે જે એડ્રેસ છે તે આપણે પોઇન્ટર વેરિયેબલ સ્ટાર્ટને આપી દીધું. તો કે સ્ટાર્ટમાં કેનું એડ્રેસ હોય તો કે ફર્સ્ટ નોડનું એડ્રેસ હોય એટલે. હવે જે નવો નોડ એડ કર્યો તેનું આપણે નેક્સ્ટ એટલે કે એના પછીના નોડનું એડ્રેસ શું થશે તો કે નલ થશે કારણ કે તે પહેલો નોડ જ છે એટલે. એટલે કે તમે લિંક લિસ્ટમાં એક પણ નોડ નથી અને તમે નવો નોડ એડ કર્યો એ રીતનું. હવે માનો કે એક કરતાં વધારે નોડ હોય તમે નવો નોડ એડ કરો છો બિગિનિંગમાં તો તેના માટે એલ્સ તો કઈ રીતે એડ થાય તે જોઈએ. તો કે p એરો નેક્સ્ટ ઇક્વલ સ્ટાર્ટ એટલે કે અત્યારે જે ફર્સ્ટ નોડનું એડ્રેસ છે તે આપણે કેમાં સ્ટોર કરીએ કે જે નવો નોડ એડ કર્યો તેના આપણે નેક્સ્ટમાં આપણે એડ્રેસ સ્ટોર કરશું કે આના પછીનો તે આ નોડ થશે ને જે નવો નોડ એડ કર્યો તેનું એડ્રેસ આપણે પોઇન્ટર વેરિયેબલ સ્ટાર્ટને આપી દઈએ. એટલે શું કર્યું તો કે અત્યારે નોડ એડ કર્યો નથી એટલે લિંક લિસ્ટમાં જે પહેલો નોડ છે એનું એડ્રેસ આપણે જે નવો નોડ એડ કર્યો છે ક્રિએટ કર્યો છે તેને આપણે એડ્રેસ આપી દીધું કે આના પછીનો નેક્સ્ટ નોડ આ થશે અને જે નવો નોડ એડ કર્યો તેનું એડ્રેસ આપણે સ્ટાર્ટ વેરિયેબલને આપી દીધું. તો આ રીતે આપણે નોડ એડ કર્યો. હવે આપણે લાસ્ટમાં કઈ રીતે નોડ એડ થાય એનું ફંક્શન આપણે ડિફાઇન કરીએ. void add last. તો સિમિલર આપણે શું આવશે તો કે એક નોડ ક્રિએટ કરવાનો આવશે અને આપણે એને મેમરી અલોકેટ કરવાની આવશે અને આપણો ડેટા સેટ કરવાનો આવશે. તો આપણે આ કોડ અહીંથી કોપી કરી લઈએ. તો કે ઇન્ટીજર નંબર પછી એક નવો નોડ તમે ક્રિએટ કર્યો મેલક ફંક્શનની મદદથી અને એનો તમે ડેટા યુઝર પાસેથી ગેટ કર્યો અને ડેટા સેટ કર્યો. હવે માનો કે લિંક લિસ્ટમાં એક પણ નોડ ન હોય ને યુઝર એમ ચોઈસ નાખે કે લાસ્ટમાં નોડ એડ કરવો છે તો કઈ રીતે તે હવે લખીએ. હવે લાસ્ટમાં નોડ એડ કરવો હોય તો લાસ્ટમાં નોડ એડ કરવો હોય તો એના પછી એક પણ નોડ ન હોય એટલે આ નવો નોડ ક્રિએટ કર્યો એની પાસે એડ્રેસ શું હશે તો કે નલ હશે.
કારણ કે લાસ્ટમાં આપણે નોડ એડ કરશું એટલે એના પછી એક પણ નોડ નથી, એટલે આ જે નવો નોડ છે એનું એડ્રેસ પાર્ટમાં શું હશે તો કે નલ. હવે માનો કે એક પણ નોડ નથી ને તેમાં આપણે આ નોડ એડ કરવો છે કે યુઝર ચોઈસ નાખે એમટી લિંક લિસ્ટ હોય ને એમાં એમ કહે કે લાસ્ટમાં નોડ એડ કરવો છે, તો આપણે લાસ્ટ પણ નોડ આ જ થાય કે જો લિંક લિસ્ટમાં એક પણ નોડ ના હોય તો. તો શું કરવાનું આવશે તો કે જે નવો નોડ એડ કર્યો એનું એડ્રેસ તમારે સ્ટાર્ટ વેરિયેબલને આપવાનું થશે. હવે માનો કે એક કરતાં વધારે નોડ હોય ને આપણે લાસ્ટમાં નોડ એડ કરવો છે જે ક્રિએટ કર્યો છે, તો તેમાં ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું આવશે તો કે તમારે લાસ્ટ નોડ છે અત્યારે કરન્ટલી એમાં તમારે ત્યાં સુધી પહોંચવાનું આવશે, પછી તમે ત્યાં એના પછી આ જે નવો નોડ ક્રિએટ કર્યો છે ત્યાં તમે એડ કરશો. એટલે તમારે લાસ્ટ નોડ સુધી ટ્રાવર્સ કરવાનું થશે, એટલે કે અહીંયા સુધી પહોંચવાનું થશે. એટલે કે સ્ટ્રક નોડ એક આપણે ટેમ્પરરી પોઇન્ટર લઈએ કે જે કેને પોઇન્ટ કરશે લાસ્ટ નોડને. તો આપણે આ પોઇન્ટરને ત્યાં સુધી લઈ જઈશું જ્યાં સુધી લાસ્ટ નોડ ના આવે ત્યાં સુધી. ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલા નોડનું એડ્રેસ આપી દઈએ. વાઇલ લૂપની મદદથી આપણે લાસ્ટ નોડ સુધી ટ્રાવર્સ કરશું. ટેમ્પ પી એરો નેક્સ્ટ. તો આપને ખબર કેમ પડશે કે લાસ્ટ નોડ સુધી કેમ પહોંચશું તો કે લાસ્ટ નોડ જે કરન્ટલી હશે એની પાસે એડ્રેસ પાર્ટ એટલે કે એની પાસે કોઈનું એડ્રેસ નહીં હોય એટલે એડ્રેસ પાર્ટ શું હશે તો કે નલ હશે. એટલે ત્યાં સુધી ટેમ્પ પોઇન્ટર મૂવ થશે જ્યાં સુધી લાસ્ટ નોડ ના આવે ત્યાં સુધી. હવે આગળ કઈ રીતે મૂવ થશું તો કે ટેમ્પ પાસે પહેલા નોડનું એડ્રેસ છે, તો તમારે બીજા નોડ ઉપર જવું કઈ રીતે જવાશે તો કે ટેમ્પમાં બીજા નોડનું જે એડ્રેસ છે તે તમે કેમાં સ્ટોર કરશો તો કે ટેમ્પ પોઇન્ટર વેરિયેબલમાં. એટલે તેને પાસે બીજા નોડનું એડ્રેસ આવી ગયું. આમાં ત્રીજા નોડ ઉપર જવું હોય તો કે ટેમ્પ નેક્સ્ટ એટલે કે એની પાસે જે ત્રીજા નોડનું એડ્રેસ છે તમે ટેમ્પમાં સ્ટોર કરશો. આ રીતે તમે લાસ્ટ નોડ સુધી પહોંચશો. હવે માનો કે ટેમ્પ પોઇન્ટર લાસ્ટ નોડને પોઇન્ટ કરે છે તો તમે શું કરશો તો કે લાસ્ટ નોડ પછી તમારે નવો નોડ એડ કરવો છે તો એનું એડ્રેસ કેને આપશો નવો નોડ ક્રિએટ કર્યો છે એનું તો કે ટેમ્પ એરો નેક્સ્ટ ઇક્વલ પી. એટલે તમે લાસ્ટ નોડ એ પહોંચી ગયા એટલે અત્યારે એની પાસે એડ્રેસ નલ છે. તમે જે નવો નોડ ક્રિએટ કર્યો છે એનું એડ્રેસ તમે લાસ્ટ નોડને આપી દો તો શું થઈ જશે તો કે એના પછી હજી એક નવો નોડ છે. બરાબર, આ રીતે તમે બાઇન્ડ કર્યો એ નવો નોડને જે અત્યારે કરન્ટલી લાસ્ટ નોડ છે એની સાથે. તો આ રીતે નોડ બિગનિંગમાં કઈ રીતે એડ થાય, લાસ્ટમાં કઈ રીતે એડ થાય તેના ફંક્શન ક્રિએટ કર્યા. હવે ઓપરેશન પરફોર્મ થઈ ગયા પછી આપણે ડિસ્પ્લે કરાવવું હોય તો તે જોઈએ તો કે void ડિસ્પ્લે ફંક્શન ડિફાઇન કરીએ. હવે માનો કે લિંક લિસ્ટ એમ્પ્ટી જ છે, એક પણ નોડ નથી, તો એની કન્ડિશન શું છે તો કે સ્ટાર્ટ ડબલ ઇઝ ઇક્વલ ટુ નલ એટલે કે એની પાસે કોઈ પણ નો એડ્રેસ નહીં હોય. તો આપણે પ્રિન્ટ કરાવીએ
તો કે સિંગલી લિંક લિસ્ટ ઇઝ એમ્પ્ટી, એટલે કે સિંગલી લિંક લિસ્ટ છે તે એમ્પ્ટી છે, એકમાં એક પણ નોડ નથી. માનો કે એમાં એક કે કરતાં વધારે નોડ છે તો આપણે એને ડિસ્પ્લે કરાવીએ. તો કે એક પોઇન્ટર વેરિયેબલ લઈએ, જે પહેલા નોડનું એડ્રેસ એમાં સ્ટોર કરીએ. બધા નોડનો આપણે ડેટા પાર્ટ, એટલે કે એની પાસે જે વેલ્યુ છે તે આપણે પ્રિન્ટ કરાવવાની છે. ક્યાં સુધી? જ્યાં સુધી લાસ્ટ નોડ ના આવે ત્યાં સુધી. તો કે printf %d/t temp arrow data. ને આપણે નેક્સ્ટ નોડ ઉપર મૂવ થવું હોય તો temp temp arrow next. એટલે એક નોડનો ડેટા પ્રિન્ટ થઈ ગયો પછી આપણે બીજા નોડનો ડેટા પ્રિન્ટ કરવો હોય તો એની પાસે જે નોડનો એડ્રેસ છે તે આપણે ટેમ્પમાં સ્ટોર કરાવીએ છીએ. હવે લાસ્ટ નોડનો આપણે ડેટા પ્રિન્ટ કરવો હોય તો આપણે લૂપ ટર્મિનેટ થઈ ગયા પછી પ્રિન્ટ કરવાનું થશે, કારણ કે લાસ્ટ નોડ પાસે નલ છે, એટલે કોઈ પણ નોડનો એડ્રેસ નથી, એટલે લૂપ એક્ઝિક્યુટ નહીં થાય. એટલે લાસ્ટ નોડનો ડેટા આપણે પ્રિન્ટ કરવાનો થશે. તો કે લૂપ ક્યારે ટર્મિનેટ થશે? જ્યારે લાસ્ટ નોડ આવશે ત્યારે. તો ડાયરેક્ટલી આપણે લૂપની બહાર એડ કરી દઈએ printf %d/n temp arrow temp arrow data. તો આ રીતે તમે ડિસ્પ્લે કરાવશો. જો લિંક લિસ્ટમાં એક પણ નોડ નહીં હોય તો start=null, એટલે લિંક લિસ્ટ એમ્પ્ટી છે. માનો કે લિંક લિસ્ટમાં નોડ છે તો આપણે એનો ડેટા પ્રિન્ટ કરશું વન બાય વન. કઈ રીતે? તો કે લાસ્ટ નોડ સુધી પ્રિન્ટ કરશું. લાસ્ટ નોડ છે તે લૂપમાં એક્ઝિક્યુટ નહીં થાય, એટલે લાસ્ટનો ડેટા આપણે લૂપ ટર્મિનેટ થઈ ગયા પછી પ્રિન્ટ કરશું. હવે આપણે રન કરીએ કે એક પણ એરર છે કે નહીં તેના માટે. તો કે 3 એરર છે. અનડિફાઇન્ડ સિમ્બોલ i, અહીંયા શું આવશે? તો કે ch આવશે. તો કે અહીંયા સ્વિચ કેસનું છે તેમાં મેં એડ કર્યું છે તે, એટલે અહીંથી રિમૂવ કરવાનું થશે. એટલે કે અહીંયા સ્વિચ કેસ કમ્પ્લીટ ને while લૂપ. તો ઇન્સર્ટ એ ન્યૂ નોડ એટ બિગનિંગ, ન્યૂ નોડ એટ લાસ્ટ, ડિસ્પ્લે લિંક લિસ્ટ. અત્યારે લિંક લિસ્ટ એમ્પ્ટી છે. માનો કે આપણે 3 એન્ટર કરીએ તો સિંગલી લિંક લિસ્ટ ઇઝ એમ્પ્ટી. હવે માનો કે નવો નોડ એડ કરવો છે તો આપણે 1 પ્રેસ કરશું. તો કે એનો ડેટા આપણે શું મૂકવો છે તે, તો કે 34. હવે માનો કે ડિસ્પ્લે કરાવી કે નોડ એડ થયો છે કે નહીં, તો એના માટે 3, તો કે 34. હવે માનો કે 34 પછી આપણે એડ કરો, લાસ્ટમાં નોડ એડ કરવો છે તો આપણે 2 પ્રેસ કરશું. તો એનો ડેટા
56. હવે નોડ એડ થઈ ગયા પછી આપણે ડિસ્પ્લે કરાવીએ તો કે 34 અને 56. હવે માનો કે લિંક લિસ્ટમાં 34 ની આગળ આપણે પહેલો નોડ છે તે એડ કરવો હોય તો એના માટે આપણે 1 પ્રેસ કરીએ, એની વેલ્યુ એડ કરીએ તો કે એની વેલ્યુ આપણે માનો કે 10. હવે ડિસ્પ્લે કરાવીએ તો 10, 34 અને 56. હજી માનો કે તમારે લાસ્ટમાં નોડ એડ કરવો હોય તો 2 પ્રેસ કરો અને એની વેલ્યુ આપો તો કે 88 અને ડિસ્પ્લે કરાવીએ. તો આ રીતે તમે સિંગલ લિંક લિસ્ટમાં બિગિનિંગમાં નોડ એડ કરવો હોય, લાસ્ટમાં નોડ એડ કરવો હોય તો આ રીતે તમે એડ કરી શકો છો. ને પ્રોગ્રામને ક્વિટ કરવો હોય તો આ રીતે ક્વિટ કરી શકો છો. થોડાક ચેન્જીસ કરીએ સારી રીતે આઉટપુટ આવે એના માટે. તો અહીંયા આપણે ચોઈસ એન્ટર કરવાનો એવો મેસેજ નાખી એડ કરી દઈએ /n enter your choice. બરાબર. હવે તે રીતે આપણે અહીંયા જે યુઝર પાસે જે વેલ્યુ ગેટ કરીએ છીએ અહીંયા ઇક્વલ સાઇન કરી દઈએ. તો આ રીતે તમે સિંગલી લિંક લિસ્ટમાં સ્ટાર્ટિંગમાં નોડ એડ કરવો હોય કે લાસ્ટમાં નોડ એડ કરવો હોય તો આ રીતે એડ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.